તાલુકાના કવાડ તાલુકાના 8-10 આગેવાનો મને મળ્યા અને 8-10 આગેવાનોએ કીધું સાહેબ અમારા 28 ગામ હાઇડ્રો પ્રોજેક્ટમાં આ લોકોએ બારોબાર સંપાદિત કરી દીધા છે અને હાઇડ્રો પ્રોજેક્ટ આવવાનો છે। અમારા 28 ગામના લોકોને અહીંથી વિસ્થાપિત કરવા માટે સરકારે મન બનાવી લીધું છે। કલેક્ટર એસપી એમના પ્રાયોજના વહીવટદાર એમના ડીસીએફ એમનું ખાણ ખનીજ વિભાગ એમનું જીએમડીસી જીઆઈડીસી અમારે ત્યાં આવે છે પોલીસને લઈને અને અમારા ગામડા અમારા ખાલી કરાવે છે। ત્યારે 28 ગામના લોકોને કેમ છો તમે 28 ગામના માત્ર નથી તમારી સાથે 1,25,00,000 આદિવાસીઓ પણ છે। કોઈની તાકાત નથી અમારા આદિવાસીઓને અહીંથી ઉઠાડીને બહાર લઈ જશે। જે દિવસે આ ગુજરાતની ભાજપની સરકાર અમારા 28 ગામના આદિવાસીઓને ઉઠાડવા માટે આવશે એ દિવસે ચૈતરભાઈ રતનસિંહ રાધિકાબેન રાઠવા વિનુભાઈ રાઠવા નવસિંહભાઈ રાઠવા અમારા ગંગાભાઈ રાઠવા અમે પહેલા દંડો ખાઈશું અમે પહેલા ગોળી ખાઈશું પણ મારા સાથીઓ તમે અમારી સાથે રહેજો। ભારતીય જનતા પાર્ટીની સરકારને ઉઠાડીને ફેંકી દઈશું। અહીંયા ડેમો આવ્યા ત્યારે અમારા લોકોને વિસ્થાપિત કરી દીધા તમે અહીંયા કોરિડોર આવ્યા અમારા લોકોને વિસ્થાપિત કરી દીધા અહીંયા અમારા ડુંગરમાં અમારા લોકોની જમીનો લઈ લીધી તમે અહીંયા નેરના નામે જમીનો લઈ લીધી। હવે તમે અમારા ગામોને હાઇડ્રોજન પ્રોજેક્ટના નામે ઉઠાવવાની વાત કરો। એ ભૂપેન્દ્રભાઈ પટેલ હોય હર્ષભાઈ સંઘવી હોય એમને આ પવિત્ર ધરતી પરથી ચેલેન્જ કરું છું અમારા 28 ગામના લોકોને હાથ લગાડી જુઓ। અમારા 28 ગામના લોકોને હાથ લગાડીને બતાવો અમારો ઇતિહાસ બિરસા મુંડા ભગવાન કાટ્યા મામા રાજ્યા નાયક એમના વંશજો છે। જે દિવસે અમારા આદિવાસીઓને હેરાન કરશો એ દિવસે આ વિસ્તારમાં આર પારની લડાઈ અમે કરવા માટે હવે તૈયાર થઈ ગયા છે। જ્યારે આદિવાસીઓને જાગૃત કરવાનું કામ અમે કરીએ છીએ અમારા લોકોની અસ્મિતાની વાત કરીએ છીએ અમારા યુવાનોની રોજગારની વાત કરીએ છીએ આદિવાસીઓની વાત કરે એટલે આ સરકારને ગમતું નથી। આ ભાજપની 30 વર્ષની સરકારે મને દબાવવા માટે મને તોડવા માટે એક વાર જેલમાં નાખી દીધો બીજી વાર જેલમાં નાખી દીધો ત્રીજી વાર જેલમાં નાખી દીધો અને મને દબાવ્યો ભાજપમાં લઈ જવા માટે તોડવા માટે મને ડરાવવામાં આવ્યો।